મહત્વના સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજકોટમાં કોંગ્રેસના નેતાઓ એસપીને રજૂઆત કરવા પહોંચ્યા છે। ભાજપના નેતાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવામાં આવી છે। 2 દિવસ અગાઉ જિલ્લા ભાજપના કાર્યક્રમનો વિડીયો વાયરલ થયો હતો, તેને લઈને હાલ કોંગ્રેસના નેતાઓ એસપીને રજૂઆત કરવા માટે પહોંચ્યા છે। તો આ મુદ્દે વધુ જાણકારીઓ સાથે અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા જોડાયા છે। પરાક્રમ, રાજકોટમાં કોંગ્રેસના નેતાઓ એસપીને રજૂઆત કરવા માટે પહોંચ્યા છે, શું વધુ વિગતો મળી રહી છે? જી ચોક્કસ, રાજકોટ કોંગ્રેસના જે તમામ નેતાઓ છે તે અત્યારે રજૂઆત કરવા માટે પહોંચ્યા છે। ધારાસભ્ય લલિત વસોયા છે, અન્ય જે આગેવાનો છે, ડોક્ટર હેમાંગ વસાવડા છે, અર્જુન ખાટરિયા, તમામ લોકો અત્યારે રજૂઆત। લલિતભાઈ, શું રજૂઆત છે? રાજકોટ જિલ્લાની અંદર, સમગ્ર જિલ્લાની અંદર પોલીસ તંત્ર કાયદાનો દુરુપયોગ કરી ભારતીય જનતા પાર્ટીના લોકો જે કાર્યક્રમો કરે છે અને વગર મંજૂરીએ હજારો લોકો ભેગા કરે છે, એની સામે કોઈ કાયદાની કલમ લગાડવામાં નથી આવતી। કોંગ્રેસના મિત્રો 15-17 લોકો ભેગા થાય તો એની સામે કાયદા ભંગની ફરિયાદ દાખલ કરવામાં આવે છે। એટલે ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા પોલીસ તંત્રનો દુરુપયોગ કરી કોંગ્રેસ પાર્ટીને, કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે અને એના અનુસંધાને અમે પુરાવાઓ સાથે રજૂઆત કરવા આવ્યા છીએ। શું પુરાવો આપ્યો છે? અમે જે ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમો છે એના ફોટા પણ આપ્યા છે। એસપી સાહેબ હાજર નથી એટલે એના પ્રતિનિધિ તરીકે સાહેબને ફોટા સહિતની રજૂઆત આપી છે અને વિડીયો જોતો હશે તો વિડીયા પણ આપશું। ચોક્કસ, અર્જુનભાઈ ખાટરિયા અને ડોક્ટર હેમાંગ વસાવડા સહિતના જે આગેવાનો છે, ગોંડલના આગેવાનો છે, પ્રમુખ સહિતના જે લોકો છે તેઓ પણ પહોંચ્યા છે, શું રજૂઆત છે? અમારી એક જ રજૂઆત છે કે પૂરા રાજકોટ જિલ્લામાં ને એમાંય ખાસ કરીને ગોંડલ તાલુકામાં અમારા કોંગ્રેસના કાર્યકર્તાઓ કાંઈ પણ મિટિંગ કે સભા કે કાર્યક્રમ કરે તો પોલીસ એ લોકો ઉપર એફઆઈઆર કરે, જ્યારે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો મિત્રો કાંઈ પણ તાઇફાઓ કરે તો એમની ઉપર એફઆઈઆર કરતા નથી। એના અનુસંધાને અમે અહીંયા રજૂઆત કરવા આવ્યા। ચોક્કસ, અર્જુનભાઈ ખાટરિયા છે, એમની સાથે પણ આપણે વાત કરવાનો જે પ્રયાસ કરીશું। જે તમામ જે આગેવાનો છે તેઓ અત્યારે રજૂઆત। અર્જુનભાઈ, શું રજૂઆત કરી છે તમે અત્યારે? ગોંડલમાં જે પ્રશ્ન બન્યો છે એ પ્રશ્ન માત્ર ગોંડલ પૂરતો નથી, પરંતુ ગ્રામ સ્વરાજની ચૂંટણીઓ નજીક આવી રહી છે। ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના કાર્યકરો, આગેવાનોને દબાવીને જે નીતિ રીતિથી ચાલી રહી છે એ પ્રચારમાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પાર્ટીના લોકો પહોંચી ન શકે, ચૂંટણી કાર્યમાં પહોંચી ન શકે, એના માટેની આગવી તૈયારી છે ભારતીય જનતા પાર્ટીઓ કરેલી છે અને એની સામે અમારું પ્રતિનિધિ મંડળ એસપી સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે। હવે પછી જો આ મુદ્દા ઉપર એ લોકો પુરાવા, ડોક્યુમેન્ટ પુરાવા છે અને પુરાવા છે એ પણ એસપી સાહેબ હાજર નથી એટલે એમના પ્રતિનિધિ જે છે એમને અમે પહોંચાડ્યા છે। વસાવડા જે છે તેઓ પણ પહોંચ્યા છે, પ્રદેશના આગેવાન છે। જી પરાક્રમ, તમામ જાણકારી બદલ આપનો આભાર। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।